ભારી જંગલ હતો તેનામાં એ જંગલી જાનવર કઈક રહેતા હતા. એવા આનામાં હિયાળી એ ખરી, સીતરા એ ખરા ને હા એ ખરા, રેસડા એ ખરા, આતી એ ખરા. ઘોડો એક ને તો હો પાછો કે ઘોડો બજારમાં આવે અને એવા જીવડો રહેતા હતા. તો ભારી જંગલમાં એક ગડો સીતરો હતો. સીતરો જંગલનો રાજા કહેવાય. ગડો સીતરો રહેતો હતો. તને પછી આણા જણ્યા એની ઉંમર થઈ ગઈ ને આણા એડા ને તને યો હું હે કે એનું જે ખાણો આવે એ આપણે હેતાય જાણો હા ને એવું કઈ સાર તે ખાય નહીં જણ્યું, અનાસે ખાય નહીં. તને એનો ખાણો ખાવા બદલે આ એડા ને તને પછી ધીરે ધીરે જણ્યો ઉભો થાય ને એડે તને કાઠો રહેવાય ને એની કાયા થઈ ગઈ જર્જર. તને એને મોડો તો એમ પોસો જ રહે ને મોડો એમ નમી ગયું તને એડે હા ગળો થઈ ગયો. તને હાસડે આપણે હાસડે ને ઉંમર થઈ જાય તે પછી હાસડે એટલે પેલા મોડે હોય ને હાસડે એટલે મોડે આવા નીકળે ને નીચે વાટ. તને ઉનાળાનો દાડો એટલે વાટમાં તૂળો ઉગે ને. તને પછાડે પેલો વાંદરી ને વાંદરો બે રોકડા માટે રહીને જોઈ રહેજો કે નીચો મોટો ચાલે ઉડે. તને પેલો વાંદરો બે વિચાર કરે એલા આ સીતરોમાં મોહી યા જણ્યા મોડું નીચું કરીને એડે હે ને નીચે ધૂળો ઉડે હે. તને વાંદરી સલાહ કતી જાણતી હતી પણ વાંદરો અસી કમ જાણતો હતો. અને યો એમ કે ઈતે વાટ ફૂકી ને લે હે ને એલો ગડો થઈ ગયો નીચો હાચ હતો તુળો ઉડતો ઈતે ને વાટ ફૂકી ને લે હે યાતે વાટ ફૂકી ને લે હે એમ હા વાટ હાય ફોકે યા પૂછી આવો દે કથામાં પણ પાછા એ એટલે વાંદરોભાઈ ગયો ને વાંદરી કે તમે ધીરે રહીને સીધી રહીને પૂછજો હો પાછા પૂછવા બરાબર યુ બગડાનું સીતરું હે ભાઈ એને આદત માટે જગ્યા વગર રહે ને આજ બી આપણે એમ કહો કે તારા આદત માટે ગયા વગર તો ને રહેજો એમ કહો ને. તાણે સીટી રહીને પૂછજો તને વાંદરોભાઈ સીટી રહીને પૂછે કા સીતરામાં માતામાં એ વાટ ફૂકીને હાઈડો હોય. તાણે સીતરામાં કઈ ક્યાં રે ક્યાં વાંદરાભાઈ મોત પગત થઈ ગયું. વાટ ફૂકીને ડોહો તે વાટ હાય ફૂકવી પડે તે નીચે કીડી આવી જાય તે કીડી કસરાઈ જાય તે મોત પગ થઈ ગયો એટલે માય લાગે પાપ. એટલે મોતે કદાચ કીડી આવી જાય તો વાટ ફૂકીને ડોહો તે તમે પગ થઈ ગયો. હા વાંદરો એમ વિચાર કરે તારી યાદ ને હું જંગલનો યુ રાજા સીતરો ને હેવા ભગત થઈ ગયા. હું આપણે છે મને તો ગણતી હું હે તને આપણામાં એ વાત આવે ને આપણામાં એ વાત આવે કે ના મારે પગત નહીં થા બોલા કે પગત થતા અહીં જી થાય તને હેવા ભગત બની ગયા ને. તને આજ કોઈ સુધારનાર આપણી જગત में है તે સુધરી भी જાય है ને जी સુધરે જગત में હોય પક્કો સુધરેगा. परदेश में गणा है તને પછી વાંદરોભાઈ એમ પૂછીને જાય તને વાંદરીને કહેવા જાય તે હું કહેતા હતા એમ તે ઈ તેમ કહેતા કે મોત પગત થઈ ગયો હું એમ કઈ એમ વાત હાચી હે સીતરો પગત થઈ ગયા. તે એક કામ કરો આપણે સહેલો કરે તે એ ફેર પૂછવા જવું પડે ભાઈ સહેલો થવું યા પગત થઈ ગયા તો આપણે ભાઈ પગત થઈ જવું પડે સહેલો બનવું પડે એ પૂછી આવો તરે ઈએ પણ જોજો તમે છેતરાઈ ગયા હો તમે સિટી રેને પૂછી દીધો અંતર સિટી રેન વાંદરોભાઈ પૂછે તે ચિત્રામાં અમારે તમ જ પગત થઈ ગયા હો તમ જેવા પગત થઈ ગયા હો તે અમારે પગત થવું હે છેલા બનાવો તમે હાવ છેલો બનાવી દે મોતે પાક્કો છેલો બનાવી તે શું કરવું પડે હે અમારે તમારે કઈ કરવો ને વગડામ તે કઈ મળે હે ને તમે એમ કરજો કે ખાકરાનો મોટો પાનો લાવજો. 20માં પાનો આવે એ મોટો ને નવા ખાકરાનો પાનો મોટો આવે
ઈ પાનો લાવજો અને પાના થકી ભાઈ માર આરતી કરજો એ વાંધે અને તે દીવા મળે કે નહીં અગરબત્તી વાંદરા પછી પાના થકી માર આરતી કરજો ઈયુસ મારે કરવું હે પછી તમે સેલોમો બનાવી દઈએ સસ્તું પડી ગયું વાતે હાસી હે તને પછી આ ક્યાંક વગડામાં આસા ગામડા એવા થઈ ગયા તને એમ મંડલી થતી હે તને આપણે જેમ બોલો એમ બોલો સતગુરુદેવ કી છે એમ બોલો તને એ વાંદર જણ્યા આ ડુંગરાને થેડમાં રહીને રોકડા માટે સાંભળે તને આ વાંદરાબાજી તો કઈ હોતે રહેજો કેમ કે બોલો સતગુરુ તે ગુરુ વાંદરો ભાઈ કરે હે આપણે માં આવે વાંદરો ભાઈ ગુરુ કરે હે નહીં કેમ કે આનામાં અક્કલ નહીં હે તે સતગુરુદેવ કી તે દેવે અગરબત્તી કીધી કે વાંદરો ભાઈ કેમ જંગલમાં અગરબત્તી કરે ને થાય ને જંગલ જ દેખાય એના ગેરમ વસ્તી થઈ ગયું કે પાળ્યો કે તો પછી સેવા દેખાય ને તે પછી ઈશ કરવું પડે મેં ઈશ કરવું પડે એમ કઈ એમ એ સસ્તું હે જાત રહે એમ છેલ્લો કઈ હે તો બની જાય એમ આરતી કરવાનું કઈ હે યાર તો પણ એક કામ કરો મોતે નહીં આવે વાંદરી કે ખબર તો મો વાહે રહી ના બોંગા ને તામસો હા તમે પહેલા આરતી કરો પહેલા તમે પગત બની જાઓ ને પછી કદાચ હેડે પડે તો હું એ ભાઈ શૈલી બની તને પછી વાંદરો ભાઈ તાતી સીટી રહીને પાછા બાણના એટલે ચિત્રો નટલેક રહીને એમને મારતી કરે પેલા પાનાની અને ચિત્રભાઈ કઈ આ હા આટલા સીટી રહી તું આરતી કરે ઈ તે ભાઈ મો માન્યામાં મય આપતી હે ને સેલો એમ કીધે સીટી રહી જાય તો સેલો થાય નહીં એવા ગુરુદેવ મહારાજ આપણે અહીંયા હે ને ગુરુદેવ મહારાજ ચાહે હે કાઢી દો માર વાત પર આવે તો તો પછી હા ગુરુદેવ મહારાજ એને छत्र छाया में अपने विराजमान है गुरु है तो सैला है तो गुरु अकेला भी कुछ नहीं कर सकता है और सैला अकेला भी कुछ नहीं कर सकता है तो बस धीरे धीरे पाहे हजू पाहे आवो केम दहो पाहे आवो आरती करो तने एम उबा वांद्रा भाई ने अकल उगे ने तने एम उबा आरती કરી ચિત્રો ભાઈ એમ એના હજુ તો ટાળો ને આવડ્યો હતો વાંદરાનો વાંદરો જ રહેજો आज भी अपने जगत में इंसान मात्र ने के आरती थे जो परखनार परखी जाए ने ए गुरु करवो जुई ने पानी पीवो गળી ने तणे वैसे આવી જાવ આવે તો તપેલો તવો કે તેસ રોટો ઉતરી જાય કે આટલા બધા ને પાળો પડે તો પછી પાહે હાજ્યા જેમ તેમ કરીને તને નમી આરતી કરી તને વાંદરી વેરે જોઈ રહી એમાં તે એવા અમાર વાળા આરતી કરે છે પણ જો સીતરો એને વાળી કળા કરી જાય ને એને વાળી આદત આવડી જાય એના આદત જાય ને બરાબર કે પછી નમી આરતી કરીને સીતરા પછી બરાબર ધ્યાનમાં આવી ગયું કે આરતી ધૂનમાં પડી ગયો હોય જેમ આપણે આબાર ભજન ને ધૂનમાં પડી જાય ને માય કેને ધૂન ને લાગે એને સુરતા કુંવારી કહેવાય પણ નીલી નહીં કહેવાય તો યુ હેવ ટુ તમારે কি કહેવાનો છે તો બસ બરાબર ધૂનમાં વળી ગયો યો પાંદરોભાઈ અને વાંદરી બાજી એક જ શબ્દ વાહલો હોતે રહી ગયો તો કેમ કે ગુરુદણજી કીધો નહીં તો ગુરુ આપણો નહીં દેવની સેવા કીધી નહીં એટલે બોલો સતગુરુ દેવ ને આવડ્યું જે એક આવડ્યું ઈ હોતે રાખ્યું તો વાહલો શબ્દ ઈ આપણે માં આવે ને આપણે તણીમાં જયકાર બોલો તણીમાં જયકાર તો બોલવી આમાં છૂટી જાય કેવા વાળો કઈ છૂટી જાય તો પછી બરાબર ધૂનમાં આરતી કરતા હે તને સીતરાભાઈ ને એમ થઈ એવા મોકો હે મોકો જવા દીવો પડે હે ને હસવો આવ્યો તને પછી બરાબર તને
ચિત્રભાઈ કહે ના હજુ સાપ નમીને આરતી જ કરવી પડે એવા નમે તે ગરગેડ હવાય કે હવાય કી તને પછી બરાબર ધૂનમાં આરતી કરતો હોય વાંદરોભાઈ બજાડે ચિત્રભાઈ હા કે એવા વણા ધૂનમાં પડી ગયા એટલે આણંદ બીજું સુધરે ગયું હે ને બરાબર એમ આરતી કરતા કરતા સાપ નીચા નમી ગયા બધા પડી ગયા કેડો માં હાઈ લીધા તને વાંદરજી વિચાર કીધો એવા શેત બન્યું ને છેતરાઈ ગયો તને પેલી વીરાઈ એમ કે બોલો સતગુરુદેવ કી જય જય કે તને પેલો વાંદરોભાઈ હે એ જય એમ કહેવા ગયો એટલે મોઢું ફટી ગયું તને વાંદરોભાઈ ડાકડો પડી પછી ચિત્રોભાઈ જય બોલ્યો ચિત્રોભાઈ છે બોલી ગયો એટલે મોઢું ફટી ગયું ને અને આપણે બી જયકારમાં કક ગુણ હે એમને દાડે વખતા કહેતા जयकार में भी कुछ गुण होता है क्योंकि આપણે ખરસ में જત આપણે એમ કરીને ચાલ ભાઈ આ જનારા હંસને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા બદલે જવાનો એમ ને ચૂપચાપ બી ને જયકાર કમ સે કમ વક્તા જયકાર બોલાવી જય બોલવું પડે કે આપણે જીવતા જીવ દેહ में અને આ જનારા હંસને કક ને કક આપણે આવ્યું હે પણ આ દેહ છોડીને જાય તડીમાં હું આપણે અર્પણ કરી શકો ખાલી જયકાર બોલો સતા ગુરુદેવ કી જય હો જય તમારે આપણે સા કઈ ને મોટાડી શંકરભાઈ નારાયણ की है मुकुल आगे है इनके द्वारा पांच भजन बोलावવાનું હા હવે આપણે આ બોલતી મૂર્તિની સેવા થઈ રહી છે એવા આપણે પાછા જી વાટ હતી અને વાટે વાટે પાછું આપણે એડવું છે તો આપણને વિષયમાં આ જલણા થકી મેમર સાહેબ વિરાજમાન હે આ જનારા હંસને વાણી વિલાસનો લાભ આલે દેવજીઓના પાસે કોણે દેવજી બોલો સતગુરુ દેવ કી જય બોલો જનારા હંસ મહારાજ કી જય માની જા માનવ માની જા માને જા માને જા માને જા
પાડે દો પર પોટો રે અરે ને પોટે જાતા નહીં લાગે વાર હવે માને જા માનવે તો માને જા રે અરે અરે માને જા માનવે હવે માને જા રે દેહો માને જા માનવે તો માને જા રે